શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। સ્વર્ગસ્થ ડોક્ટર કવિતા મીરા સચદેના નિર્વાણ દિને કચ્છમાંના 2 તારલાઓને સ્કોલરશીપ અપાઈ તથા અન્ય પ્રથમ આવેલા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા। ભુજના જિલ્લા પંચાયત હોલ ખાતે સ્વર્ગસ્થ ડોક્ટર કવિતા મીરા સચદેના નિર્વાણ દિને ગઈકાલે ભુજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કવિતા મીરા સચદે સ્મારક ટ્રસ્ટ દ્વારા 2 બાળકોને ₹7,500ની સ્કોલરશીપ આપવામાં આવી હતી। કવિતા મીરા સચદે સ્મારક ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કચ્છના 2 તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સ્કોલરશીપ આપવામાં આવે છે। આવા આયોજનોથી સમાજમાં તેજસ્વી અને ઉભરતા બાળકોને પ્રેરણા મળે અને વધારે ને વધારે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આનો લાભ મળે તેવું આયોજકોએ જણાવ્યું હતું। તો આ અંગે વાત કરતા પીર ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે, આપણે સૌ જાણીએ છીએ તેમ ડૉક્ટર કવિતા સચદે એ શિક્ષણ, સંસ્કાર અને સેવા એ 3 ગુણ ધરાવતા હતા। અકાળે એમનું અવસાન થયું એટલે એમની સ્મૃતિને કાયમ માટે જાળવી રાખવા માટે એક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી, ડૉક્ટર કવિતા મીરા સચદે સ્મારક ટ્રસ્ટ। અને એ ટ્રસ્ટ તરફથી 21મી ફેબ્રુઆરી કે જે ડૉક્ટર કવિતાનું નિર્વાણ દિન છે એ દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે કચ્છના 2 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ્સ આપવામાં આવે છે। તે રીતે આજે 2 વિદ્યાર્થીનીઓને ₹7,500ની એવી 2 સ્કોલરશિપ આપણે આપી। એ ઉપરાંત જુદી જુદી જ્ઞાતિમાં, જુદી જુદી સ્કૂલમાં, જુદી જુદી કોલેજોમાં અને જુદી જુદી યુનિવર્સિટીઓમાં જે પ્રથમ આવે છે એમને ડૉક્ટર કવિતા મીરા સચદે ગૌરવ મેમોરિયલ એવોર્ડ એ આપણે આપીએ છીએ। એમાં કચ્છનો બાદ નથી, કોઈ પણ હોય એનો લાભ લઈ શકે છે। નારાયણા હૃદયાલયા હોસ્પિટલ હવે છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ। અમદાવાદ, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ, જયપુર, જમશેદપુર, રાયપુર જેવા 14 શહેરોમાં 23 કોર્પોરેટ હોસ્પિટલ્સ। ભારતની સૌથી મોટી હેલ્થકેર સેવાઓ આપનાર કોર્પોરેટ હોસ્પિટલોમાંની એક નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ। અમદાવાદમાં 300 બેડ્સની સુવિધા સાથે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્ડિયાક, ન્યુરો, ગેસ્ટ્રો, યુરોલોજી અને નેફ્રોલોજી, કેન્સર સર્જરી, ઓર્થોપેડિક્સ અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, સ્પાઇન સર્જરી, ક્રિટિકલ કેર જેવી સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ, વિવિધ રોગના નિદાન અને સારવારની સેવાઓ ઉપલબ્ધ। નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન સામે, ચકુડિયા મહાદેવ પાસે, રખિયાલ, અમદાવાદ। રેલવે સ્ટેશનથી 3 કિલોમીટર અને એસટી બસ સ્ટેન્ડથી 5 કિલોમીટરના અંતરે। હેલ્પલાઇન 898-000-8162। ભુજ નગરપાલિકા દ્વારા 6 કરોડ જેટલા વિકાસના કામો થવાના છે, પરંતુ ભૂતકાળમાં શરૂ થયેલા કામો હજી પૂર્ણ થયા નથી। તો માત્ર કામોના ખાતમુહૂર્ત થાય છે, પરંતુ કામો પૂરા થતા નથી। શું ભુજ નગરપાલિકા વિકાસના કામોમાં ગંભીર છે? અને ખાસ કરીને બતાવવામાં આવે છે કે કેટલી નગરપાલિકાની બેદરકારી છે એ પબ્લિક સમજી શકે છે કે આ જે કેનાલ આવે છે કેટલા વર્ષથી ખુલ્લી છે, જેમ ભૂકંપમાં કામ થયું ત્યારે, ને આમાં 5 થી 6 જણ અંદર પડી ગયા છે। 10-10 ફૂટ ઊંડી કેનાલ હોય, અંદર માણસો પડી જતા હોય, છતાં ભુજ નગરપાલિકા દ્વારા આ અધૂરા કામ પૂરા ન કરવામાં આવતા હોય એનું શું કારણ છે? કે કોન્ટ્રાક્ટર ભાગી ગયા છે, કે કોન્ટ્રાક્ટરે બિલ લઈ લીધા છે? પબ્લિક જાણવા માંગે છે કે એક થોડા ટાઈમ પહેલાં એક મહેતાભાઈ કરીને છે જૈન પરિવારના, વોકિંગ કરતા સામેથી આવતા હતા, રાતનો સમય હતો કારણ કે લાઇટો એક છે નહીં, બંધ જ છે, મેક્સિમમ લાઇટો બંધ છે ને બાકીની નથી। એમ અહીંયાથી વોકિંગ કરતા આવતા હતા ને સીધા અંદર 10 ફૂટ પડી ગયા। આ તો છોકરાઓએ બચાવ્યા એમને, એ હોસ્પિટલમાં દાખલ હતા। છતાં પણ ભુજ નગરપાલિકા ન્યૂઝમાં આ બતાવવામાં આવ્યું હતું, પણ હજી સુધી આંખ નથી ખુલતી। પબ્લિકની માંગ એવી છે કે આ ક્યારે બંધ થશે એ માંગ કરે છે। જો કોઈની જાનહાનિ થઈ તો શું નગરપાલિકા આ સંપૂર્ણ જવાબદારી પોતા ઉપર લેશે?
હોટલ સેવન સ્કાય એરપોર્ટ રિંગ રોડ. આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો. સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો હાઈવે 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો ડર એટ ધ મોલ 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો ગુંડે 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે તેમજ 9:45 કલાકે. સન્ડે મોર્નિંગમાં આપ હિન્દી મૂવીનો આનંદ માણી શકશો. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો 9909929100 02832307700. હવે આપ ઓનલાઈન બુકિંગ પણ કરી શકશો. વેબસાઇટ www.7skymultiplex.com. હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ. શ્રી અખિલ કચ્છી રાજગોર સમાજ પ્રેરિત તથા ભુજ રાજગોર સમાજ આયોજિત 33મા સમૂહ લગ્ન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. લગભગ 70 થી વધુ વ્યક્તિઓએ રક્તદાન કર્યું. શ્રી ભુજ રાજગોર સમાજ તથા સમૂહ લગ્ન સમિતિ અને કોમ્યુનિટી સેન્ટરના ઉદ્ઘાટનનો 3 દિવસીય મહોત્સવ તારીખ 21 થી 23 દરમિયાન ચાલી રહ્યો છે. આજે આ મહોત્સવ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં રાજગોર સમાજના રક્તદાન કરી શકે તેવા મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ આગળ આવી રક્તદાન કર્યું હતું અને લગભગ 70 થી વધુ લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે ભુજ રાજગોર મેડિકલ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાઈ હતી. નીતિન કેશવાણીએ પ્રતિભાવો આપ્યા હતા. શું નામ છે આપનું અને શું આયોજન છે? ભુજ રાજગોર સમાજ દ્વારા આયોજિત અખિલ કચ્છ સમસ્ત રાજગોર સમાજ દ્વારા આ 3 દિવસનો જે ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યું છે, એમાં ભુજ મેડિકલ ટ્રસ્ટ દ્વારા એમના પ્રેસિડેન્ટ બેન શ્રી જિજ્ઞાબેન ગોર અને વિરેનભાઈ અને પંકજભાઈ આખી કમિટીએ બહુ સરસ મજાનું મેડિકલ કેમ્પ કરી, બ્લડ ડોનેશન કેમ્પ કરીને જહેમત ઉઠાવી છે. એમાં જનરલ હોસ્પિટલથી શ્રી દર્શન સાહેબ આવ્યા છે, એમને પણ આ આયોજનથી બહુ ખુશ થયા છે અને એવી પ્રેરણા આપી છે કે રાજગોર સમાજે જે ભવ્ય કાર્ય ઉપાડ્યું છે અને આવા ભવ્ય આયોજન સમૂહ લગ્ન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ રાખી અને લોકો બ્લડ આપે એવું આ સમાજ બીજી સમાજો પર આવું પ્રેરણાલાયક પગલું ભરે અને જનરલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓને આ બ્લડનું ભવ્ય એ લોકોને બ્લડ સાંપડે એ હેતુથી આ સરસ મજાનું એક આયોજન ગોઠવવામાં આવ્યું છે. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Moms School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Moms School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Moms School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. ભુજમાં અનેક દવાખાનાના ડોક્ટરોને બાયોમેડિકલ વેસ્ટ બાબતે નોટિસો આપ્યા છતાં પણ આજ દિવસ સુધી કોઈએ ગંભીરતા દેખાડી હોય તેવું જણાતું નથી. ડોક્ટરોની બેદરકારી આખરે રોગચાળો ફેલાવશે. ભુજમાં અનેક જગ્યાઓએ આજે પણ બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવે છે. ભુજ નગરપાલિકા દ્વારા સૌથી વધારે ડોક્ટરોને નોટિસો આપ્યા બાદ હજી પણ ડોક્ટરોની બેદરકારી ભુજના અનેક વિસ્તારમાં દેખાઈ આવે છે. તો બીજી તરફ જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર પણ આ બાબતે ગંભીર હોય તેવું દેખાતું નથી. આ સમગ્ર પ્રકરણ બાબતે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ફરિયાદો આપ્યા છતાં આજ દિવસ સુધી એક પણ જગ્યાએ બાયોમેડિકલ વેસ્ટ અંગે ડોક્ટરોમાં જાગૃતતા આવી નથી.
સામાન્ય રીતે ડોક્ટરો બીમારીઓ દૂર કરવાનું કાર્ય કરે છે, પરંતુ આ કિસ્સાઓમાં ડોક્ટરો બીમારી ફેલાવવાનું કામ કરતા હોય તેવું જણાઈ આવે છે. વળી ડોક્ટરોને કાયદાઓની પણ કોઈ બીક હોય એવું દેખાતું નથી. આમ ભુજના લોકો હાલ બીમારીથી નહીં પણ બેદરકારીથી માંદા પડતા હોય તેવું લાગે છે. મહાસભા ન્યૂઝની ટીમ અત્યારે સ્ટેટ બેંકની પાછળની ગલીમાં આવેલી છે અને ખાસ કરીને બતાવવામાં એ આવે છે કે આ હોસ્પિટલ રોડ ઉપર મેક્સિમમ ડૉક્ટરો આવેલા છે. ત્યારે મેડિકલ વેસ્ટ જે છે એ તે બહારની કંપનીને આપવાનું હોય છતાં પણ રોડ ઉપર ફેંકી દે છે. જો ડૉક્ટરો થઈને એટલી ખબર ન પડતી હોય, બે જવાબદાર હોય કે આનાથી નાના નાના બાળકો પણ બીમાર પડે છે, મોટા પણ બીમાર પડે છે, તો તાત્કાલિક અસરથી આ રોડ ઉપર જે ગોળીઓ, દવાઓ, મેડિકલ વેસ્ટ ફેંકે છે ન ફેંકવું જોઈએ. અને લોક માંગણી એવી છે તો તાત્કાલિક અસરથી આવા ડૉક્ટરો જે છે અહીંયા મેડિકલ સ્ટોર આવેલા છે, ડૉક્ટરો આવેલા છે, રોડ ઉપર ફેંકે છે, એના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. ભુજની જેકે જનરલ હોસ્પિટલમાં અસુવિધાઓ બાબતે કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજાએ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે ઓચિંતી મુલાકાત લઈ અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હોસ્પિટલમાં થતી મનમાની સામે આક્રોશ વ્યક્ત કર્યો. ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકી સંબંધે કોંગ્રેસ જિલ્લા પ્રમુખે કાર્યકરો સાથે મુલાકાત લીધી અને હોસ્પિટલમાં ફરીને દર્દીઓને થતી અસુવિધાઓ અંગે જાત નિરીક્ષણ કર્યું. ત્યારે વહીવટમાં અનેક ખામીઓ ઉજાગર થઈ હતી. દર્દીઓને પારાવાર અસુવિધાઓની ફરિયાદો મળી. એક્સ-રે, દવાઓ તથા અમુક સેવાઓ ખાનગી ડોક્ટરો પાસે પૈસા ખર્ચીને લેવી પડે છે. એમ્બ્યુલન્સ મળતી નથી. સફાઈના ધોરણમાં કોઈ ગુણવત્તા નથી. દર્દીઓના બેડ અત્યંત ગંદા હતા. ફૂડની ગુણવત્તા તથા વિતરણ અંગે પણ ફરિયાદો હતી. એ રીતે અનેક અસુવિધાઓ છે તેવી ફરિયાદો કોંગ્રેસ પ્રમુખને કરાઈ હતી. એવા પણ આક્ષેપો થયા હતા કે 2 દિવસમાં આવનારી નિરીક્ષણ માટેની ટીમને સારું બનાવવા જોરશોરથી ફેરફાર થઈ રહ્યા છે. દર્દીઓની સંખ્યા બતાવવા માટે પણ કંઈક ખોટું થઈ રહ્યું છે તેવા આક્ષેપો થયા. આમ અદાણી સંચાલિત હોસ્પિટલ માટે આક્રોશ જોવા મળ્યો હતો. દવાઓ બહારથી લેવી પડે છે તેવી અનેક દર્દીઓની ફરિયાદ હતી. જોઈએ એક દર્દીની વ્યથા. ટીબીનું છે અને સારવાર માટે કાંઈ વ્યવસ્થા મળતી નથી. હાથમાં સરમેટ લાગી છે અને એને ટીપ માટે પૈસા નથી આપ્યા અને બાટલો ચડાવ્યો હતો સવારના. તે બાટલામાં લોહી નીકળ્યું અને પીનું કાઢી ગયા. પછી મેં કીધું કે તમારા પૈસાની બહારથી લઈ આવો. સુઈ બાટલાને સુઈ ચડાવવાની. 9:30 વાગે લાતી મુરમાં હાથ ને પગ બે જલાઈ ગયા. બરાબર. અને અત્યારે શું કીધું તમને? અત્યારે અમે નથી કોઈ સારો આવ્યો, નથી કાંઈ આવ્યો. આ સોનોગ્રાફ ને એ કરાવી આવ્યા કે હવે બુજ સાહેબ કોને જાવ? બુજ સાહેબ તો છે ને, પછી કોને વાત? બુજ સાહેબ ક્યારે આવે? રાતના આવ્યા, ખાલી બુજ સાહેબ જોઈ અને કે લાકવું છે. મેં કીધું લાકવું હોય આમાં તો ચોટલી તો ન વાગે ને સુઈ વાગે. એ કે તમે કરાવી હોય એના પછડા વાળો આવે. આવી 25 કલાક નીકળી ગયા. હાજી આવી ક્યારે આવે? બુજ સાહેબ હાજી મારે ક્યારે આવે? તો હતો થોડો જોઈએ મેં બનાવી લીધું. સમગ્ર પ્રશ્નો સાથે હોસ્પિટલના વ્યવસ્થાપક મયુર રાવલ પાસે નવલસિંહ જાડેજાએ ચર્ચા કરી. જે હોય તે પણ કોંગ્રેસ અને અદાણી હોસ્પિટલની પક્ષ પ્રતિપક્ષે દલીલો બાદ પણ દર્દીઓને સુવિધા મળે તો સાર્થકતા ગણાય. આજે જનરલ હોસ્પિટલની બાબતમાં જબરજસ્ત રજૂઆતો અમારી પાસે આવતી હતી અને બહુ જબરજસ્ત ફરિયાદો હતી. ત્યારે આજે અમે કોંગ્રેસને અમારી જે જનરલ હોસ્પિટલ કમિટી છે, હોસ્પિટલની અંદર અમારી કોંગ્રેસની 5 જણાની જે કમિટી છે એ અહીંયા સેવાભાવી રીતે સેવા બજાવે છે. એમાં ઘણી બધી એવી કમ્પ્લેન્ટો આવી જેને કારણે અને એમને એવા મેસેજ હતા કે અહીંયા એમનો જે ઇન્ફેક્શન આવે છે આ હોસ્પિટલ માટે, અને આ હોસ્પિટલ 5 તારીખે ગઈ 5 જાન્યુઆરીના અદાણી ઇન્સ્ટિટ્યૂટને સુપ્રત કરી દીધી છે. એટલે પહેલાં તો હું ખરેખર આ ભાજપની જે ગુજરાત ગવર્મેન્ટ છે એના ઉપર એક આવો આક્ષેપ કરીશ કે કદાચ ક્યાંક આ જે ચૂંટણી પ્રચાર આખા ઇન્ડિયામાં ચાલુ છે એનામાં ક્યાંક આને આ હોસ્પિટલને વેચીને પૈસા તો નથી લીધા ને. એટલે જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો હું ખરેખર પ્રજાને હું અહીંયાથી મારા આ સ્થાનેથી હું અનુરોધ કરું છું. અત્યારે અમે હોસ્પિટલ આખામાં ચક્કર માર્યો, અમારી આખી ટીમ
જોયું હોસ્પિટલમાં જે સ્થિતિ છે અને જે એના ડીન જે મયુર રાવલને હમણાં અમે મળ્યા, એ જે કે છે અને સ્થિતિ છે એ કંઈક અલગ પ્રકારની છે, એનામાં પણ કોઈ સંકલન નથી. અમે આ હોસ્પિટલ ઉપર હવે વોચ રાખશું, અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઉપર અમે વોચ રાખશું, અમારા 5 જણાની જે કમિટી છે એના ઉપર વોચ રાખશે અને જરૂર પડે અને આ તો હવે આજે અમે 100-200 જણા ભેગા થઈને આવ્યા છીએ, કાલ જરૂર પડશે તો અમે જબરજસ્ત એડિટેશન કરશું. દરેક જગ્યાએ કહું છું કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી, એ પરિસ્થિતિ જે ખરેખર ભાજપની સરકારે ઊભી કરી છે એના માટે હું જબરજસ્ત ખેદ વ્યક્ત કરું છું. જીકે જનરલ હોસ્પિટલ 2004માં બની, વાજપેયી સાહેબનું સપનું હતું, એ બધી વાત સદંતર સાચી છે. એના પ્રયાસ રૂપે મેડિકલ કોલેજ ચાલુ કરી. મેડિકલ કોલેજ ચાલુ કર્યા પછી મેડિકલ કોલેજની અંદરની જરૂરતી વસ્તુઓ, સાધન સામગ્રી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડોક્ટર્સ, ફેકલ્ટી મેનેજમેન્ટની વાત આવે, આ બધા પૂરતા પ્રમાણમાં રહે, એની સુવિધાઓ રહે, એના માટેના પ્રયાસો મેડિકલ કોલેજે કર્યા છે. મેડિકલ કોલેજને જીકે જનરલ હોસ્પિટલની ખરા અર્થમાં સોંપણી 5 જાન્યુઆરી 2014, એટલે કે એનો ટ્રાન્ઝિશન પીરિયડ પૂરો થાય ત્યારથી થઈ. જુલાઈ 2005માં હોસ્પિટલ સોંપી દેવામાં આવી, પછી એનો 6 મહિનાનો ટ્રાન્ઝિશન પીરિયડ હતો. એ ટ્રાન્ઝિશન પીરિયડ 5 જાન્યુઆરીએ પૂરો થયો છે. એટલે કે હાલ પૂર્વે હોસ્પિટલની અંદર સરકારી કર્મચારી અને ગુજરાત યુનિવર્સિટી મેડિકલ સાયન્સીસના કર્મચારી સાથે કામ કરતા હતા. હવે ફક્ત ગુજરાત યુનિવર્સિટી મેડિકલ સાયન્સીસ એટલે કે ગેમ્સના કર્મચારી છે, અને કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારી છે, ફેકલ્ટી છે. ઇમ્પ્રુવમેન્ટની વાત કરું અને આક્ષેપોની વાત કરું તો જીકે જનરલ હોસ્પિટલમાં પેડિયાટ્રિક આઈસીયુ, એનઆઈસીયુ, ન્યુનેટલ આઈસીયુની શરૂઆત થયેલ છે અને એ સાચા અર્થમાં સારી રીતે ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ કરતા અત્યારે 10 થી 12 ન્યુનેટલ પેશન્ટ્સને ફેસિલિટીઝ મળે છે. ઓર્થોપેડિક વોર્ડ ખુલ્યા છે, ઓર્થોપેડિક વોર્ડમાં સારી રીતે સારવાર થાય છે. ડોક્ટર સંગીન અને ડોક્ટર જયેશ વાઝા એ લોકોએ ખૂબ નામના મેળવી છે. આજે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલમાં આવે છે તો અમને આશ્ચર્ય થાય છે કે ડોક્ટર સંગીન એમ નામ કરીને એમની પાસે પેશન્ટ આવે છે, ડોક્ટર પ્રભાકર ધોળકિયા પાસે પેશન્ટ આવે છે. એ લોકોએ ખરા અર્થમાં પેશન્ટોની સારવાર કરી છે. ડોક્ટર ઘનશ્યામ પરમાર જે સરકાર સાથે હતા એ અમારી સાથે જોડાયા છે, એ પણ વર્ષોથી હોસ્પિટલના સારા હોસ્પિટલમાં એક સારા સર્જન તરીકેની એમની છાપ હતી. એમને પણ એમ થયું કે હવે સંસ્થાનો ખરેખર ગ્રોથ થઈ રહ્યો છે અને સંસ્થામાં સારા કામ થઈ રહ્યા છે, એ પણ જોડાયા છે. ડોક્ટર નરેન્દ્ર ઈરાણી, એમ કહીએ કે જનરલ હોસ્પિટલની જે સુવિધાઓની વાત કરીએ તો સુવિધાઓ ચોક્કસ પ્રમાણે વધી છે. દવામાં એવું છે કે દવાની અંદર એટલા બધા પ્રકાર છે અને દવામાં એક જ દવાના 2, 4 ને 10 નામ હોઈ શકે છે. ફાર્મસી અને બીજા ઘણા ડિપાર્ટમેન્ટમાં આપ પણ જાણો છો કે અમુક સ્ટાફ જે છે હાલ પણ સરકાર તરફથી છે અને હું કોઈને બ્લેમ નથી કરી શકું એમ, પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે હજી થોડી ઘણી મારી પાસે કઠણાઈ છે જે દૂર થઈ રહી છે. હેપી ફેસીસ સ્કૂલ, નોલેજ વિધાઉટ બર્ડન. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426 9979898610. ભુજમાં અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ આજે પણ યથાવત છે. ભુજ નગરપાલિકા ઢોરો પકડવાની કામગીરીમાં સતત નિષ્ફળ રહી છે. ભુજમાં રખડતા ઢોરોના ત્રાસ લાંબા સમયથી વર્તાય છે. આ સમસ્યા અંગે અખબારોમાં અનેક પુરાણો લેવાઈ ચૂક્યા છે અને મીડિયામાં કેટલીય વખત રામાયણો વંચાઈ ચૂકી છે, પરંતુ ભુજ નગરપાલિકા આ બાબતે ગંભીર હોય તેવું કોઈ પણ રીતે દેખાતું નથી. ભુજમાં અનેક જગ્યાએ રખડતા ઢોરો ખુલ્લેઆમ ફરે છે અને તેના કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. ભુજમાં રખડતા ઢોરોના કારણે છેલ્લા 1 થી 2 વર્ષ દરમિયાન 4 થી 5 લોકોના મૃત્યુ થયા છે. ભુજમાં અનેક જગ્યાએ ઢોરોને નિરાણ નાખવામાં આવે છે, જેથી પણ આવા વિસ્તારમાં ઢોરોની સંખ્યા વધારે હોય છે અને આ ઢોરોના કારણે પણ અકસ્માતો થાય છે. તો ભુજ નગરપાલિકા આ બાબતે ગંભીર થશે ખરી?
મહાસાપુરા ન્યૂઝની ટીમ અત્યારે એસટી સ્ટેન્ડ ઉપર આવેલી છે અને બતાવવામાં આવે છે કે કેટલા સમયથી ભુજમાં ગાયનો ત્રાસ છે, પણ ભુજ નગરપાલિકા દ્વારા એ ત્રાસ કંટ્રોલ કરવામાં નથી આવતો. પબ્લિક પણ ત્રાસી ગઈ છે. નગરપાલિકાની કામગીરી નબળી છે, એના કારણે ભુજમાં અસંખ્ય ગાયો ફરે છે, કેટલા માણસોને મારે છે, કેટલા માણસો હોસ્પિટલમાં દાખલ થાય છે, છતાં પણ ભુજ નગરપાલિકા આવી ગાયો પકડતી નથી. ઠેક ઠેકાણે જેટલી હોટલો છે એ હોટલો એઠવાડો અને કચરો રોડ ઉપર ફેંકે છે, જેથી કરીને ગાયો ત્રાસ મચાવે છે. તો શા માટે એવી દુકાનો એવી હોટલોને ભુજ નગરપાલિકા નોટિસ નથી આપતી? દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી સ્પર્ધાત્મક યુગમાં આપનું બાળક આગળ રહે તે માટે દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી તમામ પ્રયત્નો કરે છે. કચ્છમાં સૌપ્રથમ વખત સાયબર લેબ ઉપલબ્ધ. નાશામાં પસંદગી પામેલા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન. નૈસર્ગિક વાતાવરણમાં વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન. શાળાનું અદ્યતન સંકુલ સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી આપના બાળકમાં રહેલી આંતરિક શક્તિને ખીલવવા માટે પ્રયત્નશીલ છે. સીબીએસઈ અભ્યાસક્રમ, તમામ ક્લાસમાં સીસીટીવી કેમેરા. તમારા બાળકના શ્રેષ્ઠ ઘડતર માટે આજે જ મુલાકાત લો. એડમિશન આર ઓપન ફોર નર્સરી ટુ સ્ટાન્ડર્ડ 10. એડ્રેસ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી નિયર શિવ પારસ, ભુજ માંડવી હાઈવે, ભુજ. કોન્ટેક્ટ અસ 02832 293677 982542 26502. ભુજ માંડવી રોડ પહોળો કરવાના કામમાં હજારો વૃક્ષોનું નિકંદન થશે. વૃક્ષોને કાપવાથી વિકાસ થશે કે વિનાશ? હકીકતમાં વૃક્ષો કાપ્યા વિના પણ રસ્તો પહોળો થઈ શકે છે. તો વૃક્ષો કાપવાનું કારણ શું? ભુજથી માંડવી રોડ પહોળો કરવાની કામગીરી ટૂંક સમયમાં થવાની છે. રસ્તો પહોળો થાય ત્યારે સામાન્ય રીતે લોકો ખુશ થતા હોય છે, પરંતુ આ રસ્તો પહોળો થવાથી અનેક પર્યાવરણ પ્રેમીઓમાં દુઃખની લાગણી વ્યાપી છે. રસ્તાના કિનારે આવેલા વૃક્ષો રસ્તો મોટો કરવાથી કાપવા પડે તેમ છે, પણ તેથી જ અમુક લોકોની લાગણીઓ દુભાણી છે. વળી આ વૃક્ષો 30 થી 40 વર્ષ જૂના છે. જો આ વૃક્ષોને બદલે બીજા વૃક્ષો વાવવામાં આવે તો પણ તે થોડા વર્ષ બાદ ઉપયોગી બને તેમ છે. જોઈએ એક વિસ્તૃત અહેવાલ. દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારની ટીમ અત્યારે ભુજ અને માર્ગ ઉપર ઊભી છે. ખાસ કરીને 40 કિલોમીટર દૂર ભુજથી અત્યારે કવરેજ કરવાનું એક જ ઉદ્દેશ છે કે હું મહેશ ગોસ્વામીને કહીશ, મારા કેમેરા પર્સનને, કે આ ઝાડ ઉપર એક નજર કરે અને ઝાડ તમે રોડની આસપાસ આમ જાણે મંડપ બન્યો હોય એવા સરસ મજાના ઝાડ અત્યારે રોડની બંને બાજુ છે. આનંદના સમાચાર એ છે કે માર્ગ હવે વધુ પહોળો થવા જઈ રહ્યો છે, કારણ કે માંડવી એક હવે પ્રવાસન ક્ષેત્ર પણ હબ સેન્ટર બન્યું છે. તો અત્યારે મૂળ મુદ્દો છે કે વૃક્ષોનું નિકંદન. જો માર્ગ પહોળો થાય અને ઝાડનું નિકંદન કાઢી દેવામાં આવે, ઝાડને કાપી નાખવામાં આવે તો એ વિકાસ નહીં પરંતુ વિનાશ છે. અને અમુક દ્રશ્યો એવા પણ અમને જોવા મળ્યા કે ઝાડ કાપી નાખવામાં આવ્યા છે. એક તરફ વન વિભાગ કામ કરે છે, અમુક સારા અધિકારીઓ પણ છે, એસીએફ, આઈકે બારડ જેવા ઈમાનદાર અધિકારી છે, પરંતુ અમુક ભ્રષ્ટ અધિકારીઓ, કહી શકાય કે અમુક નહીં, ઘણા ખરા ભ્રષ્ટ અધિકારીઓ વન વિભાગમાં છે, જે માત્ર કાગળ ઉપર જ ઝાડ વાવે છે, સ્થાનિક કોઈ ઝાડ વાવતા નથી. નવા વૃક્ષો વાવતા નથી એ કદાચ આપણે હજુ પણ ચલાવી લઈએ, પરંતુ જે જૂના વૃક્ષો છે એનું જો નિકંદન કાઢતા હોય તો એ ક્યારે પણ ચલાવી લેવામાં ના આવે. અને ખાસ કરીને અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ લગભગ 30 થી 40 વર્ષ જૂના વૃક્ષો છે. એમાં લીમડા છે, આંબલી છે, પીપળા છે, વડ છે. આવા વૃક્ષો હવે ક્યારે મોટા થાય? એક તો વન વિભાગ રોપા વાવે છે, સાવ નાના નાના રોપા હોય છે, સ્વૈચ્છિક સંસ્થાઓ બહાર આવતી નથી, પર્યાવરણની માત્ર વાતો કરે છે. ત્યારે અત્યારે પર્યાવરણવિદો પણ અત્યારે ટાર્ગેટ ઉપર છે, વન વિભાગ પણ ટાર્ગેટ ઉપર છે, અને જે લોકો પોતાના ઘરમાં પાંકે કરો એવું માનીને બેઠા છે એ લોકો પણ ટાર્ગેટમાં છે. તો જરૂરી છે આગળ આવવાની, જરૂર છે જાગૃત થવાની. આ રોડ પહોળો થાય એમાં કોઈ જ વાંધો નથી, રોડ પહોળો થવો જોઈએ, પરંતુ આ જે વચ્ચેના વૃક્ષ છે, હું મહેશભાઈને કહીશ, કેમેરા પર્સન મહેશભાઈને, કે આ વચ્ચેના જે વૃક્ષ છે એ વૃક્ષોને કાપવા કરતાં એને ડિવાઈડરમાં સમાઈ લેવા જોઈએ, જેથી કરીને અત્યારે હું કેમેરામેનને કહીશ કે આપણે પાછળ પણ દ્રશ્ય કરે. તો પાછળ પણ મહેશભાઈ તમે જોઈ શકો છો કે સરસ મજાના વૃક્ષો જે છે એને જો કાપવા કરતાં એને ડિવાઈડર તરીકે આપણે ઉપયોગ કરીએ તો આપણે એને એ વૃક્ષોને બચાવી શકાશે. અને વૃક્ષોની વચ્ચે એક સરસ મજાની એક પાળી બને નાનકડી, કે જે વૃક્ષો પણ બચી જાય અને માર્ગ પણ પહોળો થાય. ત્યારે અત્યારે ખાસ કરીને જે ઝુંબેશ ચલાવી છે તારાચંદભાઈ છેડા, માંડવી અને મુન્દ્રાના ધારાસભ્ય, ત્યારે એને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે વિકાસના કામો થાય જરૂરી છે.
સેફ્રોન કિડ્સ, ધ સ્કૂલ ઓફ લાઈફ સ્કિલ્સ, કચ્છની પોતાની લાર્જેસ્ટ ચેઇન ઓફ પ્રી સ્કૂલ, જ્યાં બાળકો અનુકરણ કરે છે અને શીખે છે. કસરત સાથે દિવસની શરૂઆત કરી સ્વસ્થ જીવનશૈલીની આદત પાડવામાં આવે છે. બાળપણમાં ભણાવવામાં આવેલ શિષ્ટાચાર લાંબા સમય સુધી ટકી રહે છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના રમકડાઓ સાથે સુસજ્જ પ્લેરૂમ, પ્રોજેક્ટરથી આધુનિક શિક્ષણ આપવામાં આવશે, તે પણ ગમ્મત સાથે ભાર વગરનું ભણતર. નો હોમવર્ક, નો ટ્યુશન, નો સ્કૂલ બેગ, નો ડોનેશન, એજ્યુકેશન વિથ હેપીનેસ. યુએસ સર્ટિફાઈડ ટ્રેન્ડ ટ્રેનર. માનસિક શક્તિ સાથે શારીરિક શક્તિ માટે જીમનું પણ શિક્ષણ આપવામાં આવે છે. એડમિશન ઓપન ફોર 2014-15. એડ્રેસ સેફ્રોન કિડ્સ, રઘુવંશી ચોકડી, ત્રિપુરા સુંદરી સર્કલ, રાવલવાડી રિલોકેશન સાઇટ, ભુજ. ફોન નંબર 8511126904. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજની ભાભોળે કાર અડફેટે 2 બાઇક સવાર ઘવાયા. ભુજ માંડવી હાઈવે પર આવેલ ભગવતી હોટલ સામે પૂરપાટ જઈ રહેલી મારુતિ કાર નંબર GJ12BF 9233 ના ચાલકે રોડ ક્રોસ કરતા મોટરસાયકલ નંબર GJ12CB 9008 ને અડફેટે લેતા સારવાર માટે બંનેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં 425 થી વધુ બેઠકો પર ઉમેદવારો ઉતારશે. ઓરિસ્સાના પ્રવાસન અને કાયદા મંત્રી મહેશ્વર મોહંતી ઉપર અજાણ્યા શખ્સો દ્વારા ગોળીબાર, હોસ્પિટલમાં દાખલ. હવે આધાર કાર્ડ વગર પણ ગેસ સિલિન્ડર ખરીદી શકાશે, કેન્દ્ર સરકારની જાહેરાત. અરુણાચલમાં રેલી દરમિયાન બોલ્યા મોદી, ચીનથી ડરવાની જરૂરત નથી, પૂર્વોત્તરથી થશે દેશના વિકાસની શરૂઆત. દિલ્હીવાળાને 1 એપ્રિલથી લાગશે 440 વોલ્ટનો ઝટકો, વીજળી બિલ થશે બમણું. ગુજરાતના પ્રવાસે આવેલ રામદેવ બાબાએ મોદીને પીએમ પદના લાયક ઉમેદવાર બતાવ્યા. મોદી ચાના જવાબમાં બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં લાલુ ચા સ્ટોલ સાથે બિસ્કિટ ફ્રી. આઈફોનના સોફ્ટવેરમાં ગરબડ, ઈમેલ તેમજ મેસેજર ચોરાવી શકે છે હેકર, એપલ કંપનીની જાહેરાત. પશ્ચિમ બંગાળમાં 11 વર્ષની બાળકી પર બળાત્કાર, પોલીસે આરોપીની ધરપકડ કરી. અમેઠીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે છૂટા હાથે મારામારી, કુમાર વિશ્વાસે જાહેર કર્યો વિડીયો. લોકસભાના છેલ્લા દિવસે સદનમાં ભાવુક બન્યા કાદર ઓફ ધ હાઉસ લાલકૃષ્ણ અડવાણી. સોનિયા ગાંધીએ તેલંગાણાના નેતાઓને કહ્યું કે સીમાંદ્રના લોકો વિરુદ્ધ વૃક્ષ શબ્દોનો ઉપયોગ ન કરો. કોંગ્રેસના સિનિયર નેતાઓને રાહુલ ગાંધીની શિખામણ, અભિગમ બદલો અને મીડિયા સામે મજબૂત દેખાવ. મણિપુરમાં IIITનું નિર્માણ કરાશે, મુખ્યમંત્રી ઓકરામ ઇબોબી સિંહે જણાવ્યું. રાજીવ ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડી ચૂકેલા મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા. સીમાંદ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના નિર્ણય બાદ બિહારની રાજનીતિમાં ગરમાગરમી, નીતિશ કુમાર દ્વારા 1 માર્ચના બિહાર બંધ રાખવાની અપીલ. ગાડીની નંબર પ્લેટ પર યુપી સરકાર લખવાના કારણે મેનપુરીના DMએ આપના નેતા પ્રખર યાદવને જેલમાં ધકેલ્યા. આસામમાં ગરજ્યા મોદી, કહ્યું કે અત્યાચાર થશે તો હિન્દુ ભારતમાં જ આવશે, પણ ઘૂસણખોરોને પાછા મોકલશે. તેલંગાણા બિલ પસાર થવાથી જોયું કે દેશ મુશ્કેલ નિર્ણયો લેવામાં સક્ષમ, મનમોહન સિંહે જણાવ્યું. એર ઇન્ડિયામાં LTC ગોટાળા બાદ વધુ એક ગોટાળો, મામલો CBI પાસે પહોંચ્યો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.